શું તમે જાણો છો કે 1 કરોડ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ લ્યો તેનું પ્રીમિયમ શું બધી જ લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમમાં એક સરખું હોય છે? તમે 30 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ 50 વર્ષની મુદત માટે લ્યો છો, એટલે કે તમે 80 વર્ષના થાવ ત્યાં સુધી તમને લાઈફનું કવર મળે. જો તમે ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હોય તો એનું વાર્ષિક પ્રીમિયમ છે લગભગ 37,000 રૂપિયા થાય. તમે જો એન્ડોમેન્ટ પ્લાન લીધો હોય તો એનું વાર્ષિક પ્રીમિયમ લગભગ 8 લાખ રૂપિયા થાય. બે ઇન્સ્યોરન્સ પોલિસી વચ્ચે પ્રીમિયમમાં આટલો મોટો તફાવત શા માટે? આ પ્રીમિયમની ગણતરી કેવી રીતે થાય છે? જો તમે એ સમજવા માંગતા હો તો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. એક ગામ છે જેમાં લગભગ 5,000 પરિવાર રહે છે. એ દરેક પરિવારમાં એક વ્યક્તિ એવો છે જે એનો ઇન્કમનો સોર્સ છે, જે કમાય છે. આ 5,000 વ્યક્તિને જો 10 લાખનો લાઈફ ઇન્સ્યોરન્સ આપવો હોય તો એનું પ્રીમિયમ કેટલું રાખવું પડે? તે માટે કંપની શું કરશે કે અનેક વર્ષોનો એક સર્વે કરશે કે આ 5,000 વ્યક્તિમાંથી દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે. તો સર્વે કરતા જાણવા મળ્યું કે એવરેજ લગભગ 10 વ્યક્તિ દર વર્ષે આકસ્મિક રીતે મૃત્યુ પામે છે. હવે એમાં કોઈને હાર્ટ એટેક આવી જાય છે, કોઈ બીમારીને લીધે મૃત્યુ પામે છે, અથવા તો કોઈ અકસ્માતને લીધે મૃત્યુ પામે છે. આ 10 વ્યક્તિને 10-10 લાખ રૂપિયા આપવા પડે તો કુલ ફંડ તમારી પાસે હોવું જોઈએ 1 કરોડ રૂપિયાનું. તો આ 5,000 વ્યક્તિઓ પાસેથી 2,000 રૂપિયા જો લેવામાં આવે તો 1 કરોડનું ફંડ થઈ જાય. તો આ થયું લાઈફ ઇન્સ્યોરન્સનું 10 લાખ રૂપિયાનું પ્રીમિયમ. જે 2,000 રૂપિયા છે એને મોર્ટાલિટી ચાર્જીસ કહેવાય. તો કોઈ પણ તમે ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો તો એમાં હંમેશા મોર્ટાલિટી ચાર્જીસ લાગતો જ હોય. ઘણા બધાને એવી ગલતફહેમી છે કે ટર્મ ઇન્સ્યોરન્સ છે એમાં પ્રીમિયમ દર વર્ષે ભરો અને કાંઈ ન થાય તો એ પૈસા જાય છે, એની બદલે એન્ડોમેન્ટ પ્લાન લ્યો તો એ બધા પૈસા વ્યાજ સહિત પાછા મળે છે. એટલે એન્ડોમેન્ટ પ્લાન કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લેવો જોઈએ, ટર્મ ઇન્સ્યોરન્સ ન લેવાય. ટર્મ ઇન્સ્યોરન્સ લ્યો કે એન્ડોમેન્ટ પ્લાન લ્યો, દરેકમાં મોર્ટાલિટી ચાર્જીસ લાગે જ છે. ઇન્સ્યોરન્સનો મતલબ જ એ થાય કે તમે સિક્યુરિટી માટે શું ખર્ચ કરો છો. ઇન્સ્યોરન્સ એ ખર્ચ છે, ઇન્સ્યોરન્સ એ ઇન્વેસ્ટમેન્ટ નથી કે એમાંથી તમને પૈસા મળે. એ તમે કોઈ પણ વસ્તુને સિક્યોર કરવા માટે ખર્ચ કરો છો. જેમ કે તમે બેંકમાં એક લોકર લ્યો તો બેંકમાં લોકરનું વાર્ષિક ભાડું ભરવું પડે, કારણ કે તમે લોકરમાં લાખો રૂપિયાની જ્વેલરી રાખવાના છો. તે જ્વેલરીની સેફટી માટે તમે બેંકમાં લોકર લ્યો છો ને એનું વાર્ષિક ભાડું ભરો છો. હવે તમે લોકર છે એ જરૂરિયાત પ્રમાણે જ લ્યો છો, જરૂરિયાત કરતાં મોટું લોકર નથી લેતા. શા માટે? કારણ કે એટલું મોટું એને વધારે વાર્ષિક ભાડું ભરવું પડશે. તો એવી જ રીતે ઇન્સ્યોરન્સ જ્યારે પણ લ્યો ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે તમારી જરૂરિયાતની ગણતરી કરી એટલાનો જ ઇન્સ્યોરન્સ લ્યો. ન તો ઓછો ઇન્સ્યોરન્સ લ્યો, ન વધુ ઇન્સ્યોરન્સ લ્યો, કારણ કે ઇન્સ્યોરન્સની એક કોસ્ટ છે. જો ઓછો ઇન્સ્યોરન્સ લેશે તો તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને એ પૈસા પૂરતા નહીં થઈ રહે, અને જો વધુ ઇન્સ્યોરન્સ લેશે તો તમારે ઇન્સ્યોરન્સની કોસ્ટ એનો ચાર્જ ભરવો પડે છે. અને બિનજરૂરી તમે ચાર્જ ભરો એટલું તમારી ઇન્વેસ્ટમેન્ટમાંથી જે રિટર્ન મળવું જોઈએ એ ઓછું થઈ જાય છે. હવે આવી રીતે એક વખત ઇન્સ્યોરન્સ પોલિસી નક્કી થઈ કે 10 લાખનો ઇન્સ્યોરન્સ બધાએ લેવો હોય તો દર વર્ષે 2,000 રૂપિયા ભરવાના. 2-5 વર્ષ થાય એટલે બધાને વિચાર આવવા માંડે કે મને તો કંઈ થયું નહીં, દર વર્ષે મારા 2,000 રૂપિયા પડી જાય છે અને હું તો સ્વસ્થ છું, મને કંઈ થવાનું નથી, કારણ વિના આવા 2,000 શું કામ ભરવા? એટલે લોકો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાનું બંધ કરી દે. આ માટે બીજો ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આવે, જેમાં તમને એમ કહેવામાં આવે કે 2,000 વાર્ષિક પ્રીમિયમની બદલે તમારે દર વર્ષે 25,000 વાર્ષિક પ્રીમિયમ ભરવાનું. ઇન્સ્યોરન્સ પોલિસીનો ફાયદો શું કે તમને ઇન્સ્યોરન્સ પણ મળશે 10 લાખ રૂપિયાનો, તમે જે ભરેલું પ્રીમિયમ છે એ પણ પાછું મળશે, અને એમાં 25 વર્ષની અંદર તમને આટલા રૂપિયા પણ પાછા મળશે. તો દરેક ઇન્વેસ્ટરને એવું લાગે કે આ પોલિસી સારી છે, કારણ કે આમાં તો મને ફ્રીમાં ઇન્સ્યોરન્સ પણ મળે છે અને મેં ભરેલા બધા પૈસા અનેક ગણા થઈને પાછા પણ આવે છે. પરંતુ એ ઇન્સ્યોરન્સ કંપની શું કરે છે? તમારું 25,000 રૂપિયાનું જે પ્રીમિયમ છે એમાંથી 2,000 છે મોર્ટાલિટી ચાર્જીસ ખર્ચ પૈસે વસૂલ કરી જ લે છે. ત્યાર પછી વધેલા 23,000 રૂપિયા છે એ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે અને એમાંથી મળતું રિટર્ન છે એ તમને પરત કરે છે. હવે અહીં હું તમને એક સવાલ પૂછવા માંગુ છું
કે તમે એક પ્યોર ઇન્સ્યોરન્સ આવે એની બદલે ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ લીધો, એન્ડોમેન્ટ પ્લાન લીધો કે યુલિપ પ્લાન લીધો, કોઈ પણ પ્લાન લીધો. તમે ક્યારે એવું વિચાર્યું છે કે જે મોર્ટાલિટી ચાર્જીસ છે એ ટર્મ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ જેટલું જ લે છે, એનાથી વધુ લે છે કે એનાથી ઓછું લે છે? તમારી ઇન્વેસ્ટમેન્ટ પોલિસીમાં મોર્ટાલિટી ચાર્જ કેટલો લે છે? બીજું, તમે જે એન્ડોમેન્ટ પ્લાન લીધો એ બે કોમ્પોનન્ટ છે, એક ઇન્સ્યોરન્સ અને એક ઇન્વેસ્ટમેન્ટ. તો તમારું ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરવાના એ ચાર્જીસ કેટલા લે છે? શું ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરવાના એ જે કંઈ ચાર્જીસ લે છે એની કરતાં બીજી જગ્યાએ હું ઇન્વેસ્ટ કરું તો એ સસ્તામાં વધુ સારું રિટર્ન અપાવી શકે? એટલે કે હું મારું પોતાનું પ્લાનિંગ પોતે કરું કે હું ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ટર્મ ઇન્સ્યોરન્સ લઉં અને બાકીના પૈસા, જેમ મેં કીધું કે 8 લાખ રૂપિયા છે એન્ડોમેન્ટ પ્લાનના લે છે, તો હું 7,63,000 રૂપિયા છે એ મારી રીતે ઇન્વેસ્ટ કરું અને 37,000 રૂપિયા ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લઉં. તો મારું ઇન્સ્યોરન્સ પણ થઈ ગયું અને ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ ગયું. તો એ બે હું મારી રીતે પ્લાનિંગ કરું અને ઇન્સ્યોરન્સ કંપની જે પ્લાનિંગ કરીને આપે છે એ બે વચ્ચે રિટર્નમાં મને શું તફાવત હોય છે? શું હું મારી રીતે પ્લાનિંગ કરું તો મને વધારે રિટર્ન મળે છે? શું ઇન્સ્યોરન્સ કંપની કોમ્બો પ્રોડક્ટ આપે છે ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ એ વધારે રિટર્ન અપાવી શકે છે? તો આવું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી તમે આવું એનાલિસિસ ન કરો ત્યાં સુધી તમને ખબર જ ન પડે કે તમે લીધેલી ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ એ ફાયદામાં છે કે નુકસાનકારક છે. એટલે હંમેશા યાદ રાખો, ઇન્સ્યોરન્સ છે એ બે ટાઈપના હોય છે ઇન્સ્યોરન્સ પોલિસી, એક વિથ ઇન્વેસ્ટમેન્ટ અને બીજી વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ. વિથ ઇન્વેસ્ટમેન્ટ એટલે એમાં મોર્ટાલિટી ચાર્જ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પોર્શન, એમ ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પોર્શન બે ભેગી કરીને રકમ તમારી પાસે માગવામાં આવે છે. અને પ્યોર ઇન્સ્યોરન્સ હોય એમાં ફક્ત મોર્ટાલિટી ચાર્જીસ જ હોય, એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ પોર્શન હોતો નથી. એટલે તમે જે ભરેલા પૈસા છે એ ઇન્સ્યોરન્સ પેટે જ લેવામાં આવતા હોય છે. તો આપણે આવનારા વિડીયોમાં જોશું કે ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ જે ઇન્સ્યોરન્સ કંપની ઓફર કરે છે એ લેવું વધારે ફાયદાકારક કે આપણી રીતે પ્લાનિંગ કરીએ કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ફક્ત ઇન્સ્યોરન્સ લઈએ, એટલે કે ટર્મ ઇન્સ્યોરન્સ લઈએ અને બાકીની રકમ છે આપણી રીતે ઇન્વેસ્ટ કરીએ, તો ક્યાં વધુ ફાયદો મળે છે એ આવનારા વિડીયોમાં જોઈશું.